ચાલો આજે આપણે એક મજેદાર ગુજરાતી કોમેડી સ્કેચ ઝઘડામાં મફીને ઊંડાણપૂર્વક સમજીએ. આમાં છે ને એક નાનકડી સાવ સામાન્ય લાગતી મજાક કેવી રીતે બે પરિવારો વચ્ચે એક મોટો ઝઘડો બની જાય છે એની આખી વાત છે. આ આપણને દોસ્તી અને જવાબદારી વિશે ઘણું બધું શીખવી જાય છે. અને વાર્તાની શરૂઆત જ થાય છે એકદમ ધમાકેદાર આ એક જ વાક્યથી. એક પિતા બીજા પિતાને ફોન પર ગુસ્સામાં આવું કહે છે. બસ આટલું જ કાફી હતું ઝઘડાની આગ ભડકાવવા માટે. અહીંથી જ આખી પરિસ્થિતિ ગંભીર બની જાય છે. તો સવાલ એ થાય કે આ બધો હંગામો શરૂ ક્યાંથી થયો? વાત સાવ નાની હતી. છોકરાઓ રમતમાં મજાક કરતા હતા. પણ કોને ખબર હતી કે એક નાનકડો શબ્દ આખી બાજી પલટી નાખશે અને એવી ઘટનાઓની ચેન શરૂ કરશે જે કોઈના કાબૂમાં નહીં રહે. જો બધું કેટલી ઝડપથી બની ગયું. શુભલાની મજાક, કિશનનો ગુસ્સો અને એવામાં અભુનું વચ્ચે પડવું. વાત ખાલી બોલાચાલીમાંથી સીધી મારામારી પર પહોંચી ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં જ કિશનનું માથું ફૂટી ગયું હતું. અને હવે આ ઝઘડો ખાલી છોકરાઓનો નથી રહ્યો. હવે મેદાનમાં એન્ટ્રી થાય છે એમના પપ્પાઓની. અને જેવી રીતે વાલીઓ આમાં જોડાય છે, આખી વાત વધુ ગૂંચવાઈ જાય છે. એક બાળકની ઈજા હવે પિતાના અહંકારનો સવાર બની જાય છે. અને બસ અહીંયાથી જ ભૂપતજી એટલે કે કિશનના પિતા સીધો ફોન ઉપાડે છે. સામે છેડે અભુના પિતા હરીજી. અને ફોન પર વાત નહીં, સીધી ધમકી કે હું પોલીસ કેસ કરી દઈશ. આના પરથી જ ખબર પડે છે કે મામલો કેટલો ગંભીર બની ગયો છે. જરા વિચારો, ભૂપતજીના આ શબ્દોમાં કેટલો ગુસ્સો અને ડર હશે. એમના દૃષ્ટિકોણથી તો દીકરો લોહીલુહાણ હાલતમાં ઘરે આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે એ ન્યાય માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ જાય. તો હવે આખા ઝઘડાનો મેઇન પોઈન્ટ શું છે? વાંક કોનો હતો? અહીંથી જ તો બધી ગૂંચવણ શરૂ થાય છે. કારણ કે દરેક પાત્ર પાસે પોતાની એક અલગ જ સ્ટોરી છે અને દરેક જણ પોતાની જાતને સાચી સાબિત કરવાની કોશિશમાં છે. તો આખી ગેમમાં પ્લેયર્સ કોણ કોણ છે? ચાલો જોઈએ. એક તરફ છે કિશન, જેને માર વાગ્યો છે. બીજી તરફ છે અભો, જેના પર મારવાનો આરોપ છે. અને આ બધાની શરૂઆત કરનાર શુભલો, જે કહે છે કે એ તો ખાલી મજાક હતી. અને પછી આવે છે એમના પિતા, જે પોતાના દીકરાઓ માટે લડી રહ્યા છે. અહીંયા જ તો ખરી મજા છે. જુઓ કે વાર્તાઓ કેવી રીતે બદલાય છે. હરીજીને પાક્કો વિશ્વાસ છે કે મારો દીકરો તો આવું કરે જ નહીં, પણ એમનો જ દીકરો અભો કંઈક અલગ જ વાત કરે છે. એ કહે છે કે કિશને પહેલા હાથ ઉપાડ્યો. આ જ નાની નાની અલગ વાતો આખા ઝઘડાને વધુ ગૂંચવી દે છે. તો હવે વાત આરોપોથી આગળ વધીને સીધી હિસાબ કિતાબ પર આવી જાય છે. જે ઝઘડો મજાકથી શરૂ થયો હતો એ હવે પૈસાની લેવડ દેવડ સુધી પહોંચી ગયો છે. સંબંધોની કિંમત હવે પૈસામાં ચૂકવવાનો વારો આવ્યો છે. હવે હરીજી થોડી સમજદારી વાપરે છે. એમને થયું કે લાવો મામલો શાંત પાડીએ. એટલે એ જવાબદારી લઈને કિશનને દવાખાને લઈ જાય છે. આ એક સારું પગલું હતું. પણ શું આનાથી મામલો ખરેખર શાંત થશે? ચાલો જોઈએ. અને દવાખાનાનો ખર્ચો કેટલો થાય છે? 2000 રૂપિયા. રકમ ભલે નાની લાગે, પણ હવે આ જ 2000 રૂપિયા બે પરિવારો વચ્ચે નવી આગ લગાવશે અને એમના સંબંધોની અસલી પરીક્ષા લેશે. હવે બંને પપ્પાઓ ડિટેક્ટિવ બની જાય છે. પોતપોતાના દીકરાને બચાવવા માટે તેઓ જાતે જ તપાસ શરૂ કરે છે. શોધખોળ ચાલુ થાય છે કે આખી વાતનું મૂળ ક્યાં છે, આ ઝઘડો ખરેખર શરૂ કોણે કર્યો હતો. તો આખી ફિલ્મ જો આપણે રિવાઇન્ડ કરીએ ને, તો સ્પષ્ટ દેખાય છે કે બધો ખેલ તો શુભલાની એક મજાકથી શરૂ થયો હતો. એટલે કે ઝઘડાનું મૂળ કારણ અભો ન હતો, કિશન પણ ન હતો, પણ શુભલો હતો. એક નાનકડો તણખો કેવી રીતે આગ લગાડી શકે એનું આ પરફેક્ટ ઉદાહરણ છે. હવે જેવું શુભલાના પપ્પા ખેગાજીને સાચી વાતની ખબર પડી, એમને થયું કે લાવ ભાઈ મામલો થાળે પાડીએ. એટલે એ સીધા પહોંચી ગયા ભૂપતજીના ઘરે પોતાના દીકરા વતી માફી માંગવા. એમને આશા હતી કે આનાથી વાત પતી જશે. પણ વાત અહીંયા પતતી નથી. હરીજીનો મગજ હવે ગરમ હતો. એમને ખબર પડી કે ઝઘડો તો શુભલાએ શરૂ કર્યો હતો અને ભોગવવાનું એમના દીકરાને આવ્યું. એટલે એ સીધા ખેગાજી પાસે પહોંચ્યા અને કીધું, લાવો ભાઈ દવાખાનાના બિલના અડધા પૈસા. હવે માફી નહીં, હિસાબ થશે. એટલે આખી વાત હવે આવીને ઊભી રહી 1000 રૂપિયા પર. હરીજી ખેગાજી પાસેથી 1000 રૂપિયાની માંગણી કરે છે. આ 1000 રૂપિયા હવે નક્કી કરશે કે પડોશી ધર્મ મોટો કે પછી કરેલા કામની જવાબદારી. તો આ આખા કાંડમાંથી શીખવા શું મળ્યું?
ચાલો જોઈએ કે આખરે આનો અંત શું આવે છે. કારણ કે દરેક ઝઘડો, ભલે નાનો હોય કે મોટો, એ આપણને કંઈક ને કંઈક શીખવીને તો જાય જ છે. પૈસાની લેવડ દેવડ તો થઈ ગઈ, પણ સંબંધોમાં જે ગાંઠ પડી એનું શું? પિતાઓ સમજે છે કે બાળકોને શિસ્તમાં રાખવા જરૂરી છે, પણ હરીજીનો ગુસ્સો એ વાત પર છે કે મિત્રતા નિભાવવાની કિંમત હંમેશા એમને જ કેમ ચૂકવવી પડે છે. અને છેલ્લે હરીજી જે કહે છે ને, એ ખરેખર વિચારવા જેવું છે. એમના શબ્દોમાં ગુસ્સો પણ છે અને એક કડવી સચ્ચાઈ પણ. એ સીધી લીટી દોરી દે છે. એ કહે છે કે ભાઈ, પોતાના કરેલા કામની જવાબદારી જાતે લેતા શીખો, દર વખતે બીજાને તમારી ઢાલ ન બનાવો. તો આખી વાતનો સાર શું? સવાલ એ જ છે. આવા ઝઘડામાં જ્યાં અહંકાર, ગેરસમજ અને પૈસા વચ્ચે આવી જાય, ત્યાં ખરેખર કોઈ જીતે છે ખરું? કે પછી અંતે તો બધા જ હારે છે? પૈસા ચૂકવાઈ જાય, ઘા પણ રૂજાઈ જાય, પણ સંબંધોમાં જે તિરાડ પડે છે એનું શું? આ એક વિચારવા જેવો સવાલ છે નહીં?